મિત્રો જરા કલ્પના કરો, તમારા ગામની બાજુમાંથી ચોમાસામાં એક નદી છલોછલ વહેતી હોય, કરોડો લીટર પાણી તમારી આંખો સામે વહી જતું હોય, પણ એ જ ગામમાં ઉનાળો આવે એટલે પીવાના પાણી માટે કિલોમીટરો સુધી ભટકવું પડતું હોય। છોટાઉદેપુરના કવાંટ, પાવી, જેતપુર અને બોડેલી વિસ્તારના હજારો આદિવાસી પરિવારો વર્ષોથી આ જ વાસ્તવિકતા સાથે જીવી રહ્યા છે। ચોમાસામાં નદી બંને કાંઠે વહે અને થોડા જ મહિનાઓ પછી કૂવાઓ સુકાઈ જાય, ખેતી મુશ્કેલ બની જાય અને પશુઓ માટે પાણીની ચિંતા શરૂ થઈ જાય। પણ હવે ગુજરાતનો પહેલો રબર ડેમ આ ગામોની પેઢીઓ જૂની તરસ छिपाવી શકે છે। પણ સવાલ એ થાય કે આ વિસ્તાર માટે કોઈ સામાન્ય કોન્ક્રીટનો ડેમ કેમ ન બનાવાયો? કારણ કે અહીં ભૌગોલિક સ્થિતિ અલગ છે। જો મોટો પરંપરાગત ડેમ બનાવવામાં આવે તો ચોમાસામાં પૂરનું પાણી આજુબાજુના ગામો અને ખેતરોમાં ઘૂસી જવાનો ખતરો રહે। એટલે રાજ્ય સરકારે છોટાઉદેપુરના રાજવાસના ગામે હેરણ નદી ઉપર લગભગ 80 કરોડના ખર્ચે ગુજરાતનો પ્રથમ રબર ડેમ તૈયાર કર્યો છે। અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પ્રકૃતિના મૂળ પ્રમાણે પોતાનો આકાર બદલી શકે છે। ચોમાસામાં નદીમાં અચાનક ભારે પૂર આવે તે સમયે આ રબર ડેમમાંથી હવા આપોઆપ બહાર નીકળી જાય અને આખો ડેમ જમીન સાથે સપાટ થઈ જાય છે। એટલે પૂરનું પાણી ક્યાંક અટક્યા વગર આગળ વહી જાય છે અને ગામો સુરક્ષિત રહે છે। પણ પૂર ઉતરી જાય પછી કંટ્રોલ રૂમમાં બેઠેલો એક એન્જિનિયર માત્ર એક ક્લિક કરે અને ડેમમાં ફરી હવા ભરાઈ જાય। થોડી જ વારમાં નદીની વચ્ચે રબરની વિશાળ દિવાલ ઊભી થઈ જાય અને કરોડો લીટર વરસાદી પાણી દરિયામાં વહી જતું અટકી જાય। પરિણામે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે, કૂવાઓમાં પાણી ટકે અને આખો વિસ્તાર પાણીથી સમૃદ્ધ બનવા લાગે। આ જળ ક્રાંતિનો સૌથી મોટો ફાયદો કોને થશે? તે આદિવાસી ખેડૂતોને જેઓ વર્ષોથી પાણીની તંગીના કારણે એક જ પાક પર નિર્ભર હતા। હવે સિંચાઈ માટે વધુ પાણી મળશે, ખેડૂતો વધુ પાક લઈ શકશે, પશુપાલન વધુ મજબૂત બનશે અને ઘણા પરિવારોને રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરવાની જરૂર પણ ઓછી પડશે। ક્યારેક વિકાસનો અર્થ માત્ર મોટા એક્સપ્રેસ વે કે ઊંચી ઇમારતો નથી હોતો, ક્યારેક આવો એક રબર ડેમ પણ આખા વિસ્તારનું ભવિષ્ય બદલી શકે છે। અને કદાચ એટલા માટે જ ગુજરાતનો આ પહેલો રબર ડેમ માત્ર એક એન્જિનિયરિંગ પ્રોજેક્ટ નહીં પણ અનેક આદિવાસી ગામોની નવી આશા છે। જય હિન્દ।